જળ જમીનને જોરું એક છે કજિયાના છોરું। આ કહેવત ખોટી નથી। પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીએ પતિની નિર્મમ હત્યા કરવામાં આવી છે। ત્યારે શું હતી આ સમગ્ર ઘટના, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માકલનેસ ગામે 30 વર્ષીય યુવકની 3 શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી। મૃતક મેહુલ પૂંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનાર પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો હતો। મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના 10 જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી, જેના 3 હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા। ને ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા આ 3 શખ્સો છે હત્યારાઓ નવા માલકનેસના મેહુલ પૂંજાભાઈ સોલંકી, ઉંમર 30 વર્ષના હત્યારા અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા। પોલીસ ગિરફતમાં ઉભેલા આ 3 શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી, જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોવાથી આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતાં મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થઈ હતી। ત્યારબાદ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમણે ઠપકો આપ્યો, જેનું મન દુઃખ રાખીને અલ્પેશ બારૈયાએ તેના 2 મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો, ત્યારબાદ 10 જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી। ત્યાંથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા અને મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પૂંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારૈયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોધડ રમેશભાઈ બારૈયાઓએ એમનું મર્ડર કરેલું હતું। આજે 3 આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે।